આજે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ક્વાયરી આવી મારી પાસે. સ્ટુડન્ટને જવું હતું યુકે, પર્ટિક્યુલરલી એની પ્રાયોરિટી હતી બર્મિંગહામ કેમ્પસ. હવે સ્ટુડન્ટને 6 વર્ષનો અકાઉન્ટિંગ ફિલ્ડનો એક્સપિરિયન્સ છે, એટલે એની મેઇન પ્રાયોરિટી હતી કે ભાઈ અકાઉન્ટિંગ કોર્સમાં જ હું જાઉં. વી ચેક ધ કોર્સ, અને મેઇનલી 3 યુનિવર્સિટીમાં એ ભાઈ એલિજિબલ થાય છે: યુનિવર્સિટી ઓફ વેલ્સ, ટ્રિનિટી સેન્ટ ડેવિડ, અલ્સ્ટર યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ લો. થયું એવું કે આ 3 યુનિવર્સિટીઝની અંદર એના અકાઉન્ટિંગના કોઈ કોર્સ છે જ નહીં, તો હી હેઝ ટુ કોમ્પ્રોમાઇઝ વિથ ધ કોર્સ. ઇન્ટરનેશનલ બિઝનેસ કે કોઈ બીજો કોર્સ લઈને હી હેઝ ટુ કન્ટિન્યુ. બર્મિંગહામનું મેઇન રીઝન એ જ છે કે ભાઈ એમના ફ્રેન્ડ્સ ત્યાં રહી છે, એટલે દેટ્સ વાય હી વોન્ટ્સ ટુ ગો દેર. તો એનો ક્વેશ્ચન હતો કે સર મારે હવે અકાઉન્ટિંગ ફિલ્ડને પ્રાયોરિટી આપવી કે પછી બર્મિંગહામ સિટીને પ્રાયોરિટી આપવી? માય ક્લિયર આન્સર ઇઝ ઓલવેઝ પ્રાયોરિટાઇઝ યોર કોર્સ. તમારો કોર્સ તમને આવનારા તમારા 10, 20, 25 વર્ષોના કરિયરની અંદર સિગ્નિફિકન્ટલી હેલ્પ કરશે. નો ડાઉટ બર્મિંગહામની અંદર એની પાસે સારો એવો સપોર્ટ છે જ, પાર્ટ ટાઈમ જોબમાં પણ એને હેલ્પ કરશે. પણ પછી તમે એ કોર્સ કોઈ બીજો જનરલ કોર્સ કે બીજો કોઈ અનઇન્ટરેસ્ટેડ ફિલ્ડનો કોર્સ તમે લઈને કરો છો, તો તમારા 30-35 લાખ રૂપિયા તમે એવી જગ્યાએ શા માટે ઇન્વેસ્ટ કરવા? સો ઇટ્સ ઓલવેઝ બેટર ટુ પ્રાયોરિટાઇઝ યોર કોર્સ રાધર દેન અ લોકેશન. તમારી ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ હશે, ઇન્ટરેસ્ટનું માસ્ટર્સ તમારી પાસે હશે, તો જોબ તમે કોઈ પણ રીતના શોધી જ લેવાના છો, બિકોઝ યુ લવ દેટ સબ્જેક્ટ. તો જોબની એટલી ચિંતા ના કરો કે તમને યુ આર રેડી ટુ ઇવન કોમ્પ્રોમાઇઝ ધ સિટી. તમે હજારો કિલોમીટર દૂર જાઓ છો તો 100-200 કિલોમીટરમાં પછી પાછું ના હટાય. સો ઓલવેઝ પ્રાયોરિટાઇઝ યોર કોર્સ.